વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ મેથેમેટિક્સ બાય જુગલમાં। તો અગાઉના લેક્ચરમાં આપણે તમારા ધોરણ 9 નો પ્રમેય 9.3 જોયો હતો। આજના લેક્ચરમાં આપણે પ્રમેય 9.4 જોવાનો છે, જે એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી પ્રમેય છે। પ્રમેય 9.4 નું વિધાન એવું છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે। હવે અગાઉ પણ આપણે વાત કરી હતી, જ્યારે અગાઉના લેક્ચરમાં આપણે પ્રમેય જોયો ત્યારે, કે કોઈ પણ પ્રમેય સાબિત કરવો હોય તો આપણે ત્રણ વસ્તુની જરૂર પડે: પક્ષ, સાધ્ય અને સાબિતી। પક્ષ કોને કહેવાય? તો તમને જે વિધાનમાં આપી દેવામાં આવ્યું હોય એ પક્ષ, જે તમારે સાબિત કરવાનું છે એ સાધ્ય, અને સાબિતી એટલે આપણે એને કઈ રીતે સાબિત કરીએ છીએ। જેમ કે આ અલ્પવિરામ સુધીનો ભાગ છે ને, તો એ આપણો પક્ષ કહેવાશે કે ભાઈ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે। તો દુભાગે છે ત્યાં સુધી કહી દીધું છે। સાધ્યમાં શું છે? સાબિત શું કરવાનું છે? તો તે રેખા જે છે એ જીવાને લંબ છે, એ આપણે સાબિત કરવાનું છે। તો હવે શરૂઆત કરીએ તો સૌથી પહેલા આકૃતિ સમજવાની, જેનાથી આપણને ઘણું ઈઝી પડી જાય। તો આકૃતિ દોરીએ તો આપણને એવું કીધું છે કે ભાઈ કોઈ વર્તુળ છે, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા, ધારો કે આ એનું કેન્દ્ર છે, એમાંથી કોઈ એક રેખા પસાર થાય છે, એ રેખા જીવાને દુભાગે। આ કોઈ જીવા છે, આપણે જીવાને AB નામ આપી દઈએ। તો આ જે કેન્દ્રમાંથી જીવા પર આપણે જે રેખા દોરી, આ કેન્દ્રને O નામ આપીએ અને બિંદુને M કહી દઉં છું। તો આપણે જે OM રેખા દોરી એ જીવા AB ને દુભાગે છે એવું કહી દેવામાં આવ્યું છે। તો જો આપણે પક્ષ લખવું હોય તો આવું લખી શકાય કે O કેન્દ્ર વાળા વર્તુળમાંથી પસાર થતી રેખા જીવા AB ને દુભાગે છે। દુભાગે એટલે એનો મતલબ શું થયો? દુભાગવું એટલે બે સરખા ભાગ થવા। તો આ M બિંદુ આગળ દુભાગે છે, તો આ જીવાના બે ભાગ ક્યાં થાય? એટલે કે એક AM અથવા તો MA અને એક MB। MA બરાબર MB, આ આપણું પક્ષ થયું। આપણને કહી દેવામાં આવ્યું છે કે કેન્દ્રમાંથી જે રેખા પસાર થાય છે એ જીવાને દુભાગે છે। હવે સાધ્ય, તો આપણે સાબિત શું કરવાનું છે? તો જે રેખા છે, આપણે કઈ રેખા છે? OM, એ જીવાને લંબ છે। જીવા એટલે AB અને લંબ એટલે આ OM લંબ AB। હવે આપણે સાબિતી જોઈએ તો સૌથી પહેલા થોડોક આકૃતિમાં ફેરફાર કરીએ। જેમ કે આ કેન્દ્રથી એક ભાગ અહીંયા સુધી લઉં છું, કેન્દ્રથી બીજો ભાગ અહીંયા સુધી લઉં છું। તો આ જે કેન્દ્રથી વર્તુળ સુધીનો ભાગ, તો આપણને ખબર છે એને ત્રિજ્યા કહેવાય। તો મેં બે ત્રિજ્યા દોરી, OA અને OB, અને આપણને એ પણ ખબર છે કે વર્તુળની અંદર જેટલી ત્રિજ્યા હોય એ બધી જ ત્રિજ્યા કેવી થાય? સમાન થાય। તો હવે તમે જોઈ શકો છો અહીં બે ત્રિકોણ આવે છે, OMA અને OMB। તો આ બે ત્રિકોણ વિશે આપણે હવે ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલા ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માટે, તો આપણે બે ત્રિકોણને એકરૂપ બતાવવા હોય તો ક્યારે કહી શકીએ? તો ત્રિકોણમાંથી આપણે કોઈ ત્રણ મુદ્દા એવા લેવાના છે, ત્રણ શરત, કે જેને લીધે આપણે કહી શકાય કે આ એકરૂપ છે। જેમ કે આમાંથી આ ત્રિકોણ ભાગમાંથી આપણે એવું કહી શકીએ કે આમાં OA આવે છે અને OA ત્રિજ્યા છે। તો એવી જ રીતે આ ત્રિકોણના ભાગમાં OB આવે છે અને OB પણ ત્રિજ્યા છે। તો OA અને OB ત્રિજ્યા છે, OA બરાબર OB, અને એ બંને ત્રિજ્યા સમાન થશે કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા સમાન થાય। તો OA બરાબર OB, કારણ લખી શકીએ સમાન ત્રિજ્યા। હવે આપણું પક્ષ શું હતું? કે જીવાને દુભાગે, એટલે MA બરાબર MB। તમે જો આમાં MA આવે છે અને આ ત્રિકોણમાં MB નો ભાગ પણ આવે છે, તો એક આપણે એ પણ લખી શકીએ કે MA બરાબર MB, આવું લખી શકાય પક્ષ પરથી। અને હવે
બંને ત્રિકોણમાં એક બાજુ કોમન આવે છે OM. જો આમાં પણ OM આવે છે, આ ત્રિકોણમાં પણ OM આવે છે, તો OM બરાબર OM, જેને આપણે સામાન્ય બાજુ કહેશું. તો આનો મતલબ એવો થયો કે આપણે જે બે ત્રિકોણની વાત કરી OMA અને ત્રિકોણ OMB, આમાંથી આપણે ત્રણ બાજુ, આ પણ બાજુ બતાવી, આ પણ બાજુ બતાવી, આ પણ બાજુ જ બતાવી, તો બાજુ 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 શરત પરથી, એટલે કે બા શરત પરથી આપણે એવું કહી શકાય કે આપણે જે બે ત્રિકોણો લીધા છે, ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB, આ બંને એકરૂપ ત્રિકોણ છે. અને હવે જ્યારે તમે કોઈ બે ત્રિકોણને એકરૂપ બતાવો છો તો એકરૂપ ત્રિકોણના બધા જ અંગો સમાન થાય, એટલે કે એની અંદર આવતા ખૂણા અને એની અંદર આવતી બાજુઓ સમાન થાય. તો આના પરથી હું એક ખૂણો આવો લખી શકું કે તેથી ખૂણો OMA બરાબર OMB, કારણ કે OMA આમાં આવી જશે ખૂણો અને બરાબર OMB. CPCT નો મતલબ શું થાય? એકરૂપ ત્રિકોણના બધા જ અંગો સમાન થાય. આવું કહેવાનું કારણ શું હતું? હવે આગળ જોઈએ. તો આપણે તો સાબિત એવું કરવાનું છે કે જીવાને લંબ છે. લંબનો મતલબ શું? તો લંબ એટલે કે જો તમે અહીંયા કાટખૂણો છે એવું બતાવી દો તેને લંબ કહેવાય, એટલે કે ખૂણો 90 નો બતાવવો પડશે. તો હવે કઈ રીતે આગળ વધીએ? તો આપણે એવું કહી શકીએ કે આ AB પર આ જે OM જે છે એ રેખિક જોડ બનાવે છે. AB રેખા પર AB જીવા પર OM રેખા છે એ રેખિક જોડ બનાવે છે. તો રેખિક જોડ એટલે મતલબ શું? કે રેખિક જોડના બંને ખૂણાનો સરવાળો 180 થાય. તો આપણે એવું લખી શકીએ કે ખૂણો OMA પ્લસ ખૂણો OMB બરાબર 180. કારણ લખી દેવાનું રેખિક જોડ. તો હવે ઉપર જ આપણે વાત કરી કે OMA અને OMB બંને કેવા છે? સરખા છે. તો ખૂણો OMA પ્લસ, હવે OMB ની જગ્યાએ આપણે OMA લખી શકીએ, બંને ખૂણા સરખા જ છે, તો OMB ની જગ્યાએ પણ આપણે OMA લખી શકીએ બરાબર 180. તો આ તો બંને OM થઈ ગયા, એટલે કે બે વાર ખૂણો OMA બરાબર 180 અને OMA ને કરતા બનાવશો તો 2 જશે છેદમાં, તમે છેદ ઉડાડો એટલે 90 આવશે. તો એનો મતલબ ખૂણો OMA આપણને 90 મળી ગયો. જો OMA 90 હોય તો OMA અને OMB સરખા જ છે. OMA 90 તો OMB પણ 90 થાય, એટલે કે OMA પણ 90, OMB પણ 90, આ બંને 90 થયા, એટલે આપણે એવું સાબિત કરી દીધું કે બંને લંબ છે, જે સાબિત થાય છે. તો પ્રમેય ઘણો સહેલો હતો. જો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.